વસ્તુ જ્યારે મળે નહીં ને ત્યારે એને પામવાની ઝંખના અત્યંત પ્રબળ હોય છે ને જેવી મળી જાય એવી એની વેલ્યુ ઘટી જાય. ટીવી પર પહેલી વાર શોલે આવવાનું હતું. એ દિવસ મને બરાબર યાદ છે. 15th ઓગસ્ટનો દિવસ હતો 1996માં. અને એક જબરદસ્ત ઉત્સુકતા ઉભી થયેલી. શોલે આવવાનું છે ટીવી પર, શોલે આવવાનું છે ટીવી પર. ઓહો, દૂરદર્શનની બંને ચેનલ પર શોલે બતાવશે. અને સાહેબ, આપણા દેશના દરેક શહેરમાં ગલીઓ રીતસર ખાલી, રસ્તા પર કરફ્યુ હતો, કરફ્યુ શોલે જોવા માટે. અને પાછું એ લોકોએ બહુ ક્રિએટિવ રીતે બતાવ્યું હતું. એટલે એમાં જે એડ બ્રેક્સ હતા એ એડ બ્રેક્સ કસ્ટમાઇઝ કરેલા હતા. જેટલા પણ સ્પોન્સર્સ હતા, આઈ થિંક ફેવિકોલ વોઝ ધ પ્રાઇમ સ્પોન્સર. અને એમાં બહુ જ ક્રિએટિવ એડ્સ માત્ર ને માત્ર શોલેને સંદર્ભમાં રાખીને બનાવેલી. પણ એનીવે, હવે આજની તારીખમાં તમને એમ કહું કે શોલે આવવાનું છે ટીવી પર, તો કેટલા લોકો જોશે? કેટલાને ખરેખર ઇન્ટરેસ્ટ થશે? પહેલા વેકેશન પડે એટલે ઘરમાં વિડીયો ગેમ્સ માટે આમ એક્સાઇટમેન્ટ રહેતું. ભાડે લાવીને અમે લોકો વિડીયો ગેમ્સ રમતા. એ વખતે મારિયો, કોન્ટ્રા આ બધું રમવાની બહુ ઉત્સુકતા હતી. કારણ કે ઇઝીલી અવેલેબલ નહોતી. ધારો ત્યારે રમી શકાય એવી સગવડ નહોતી. અરે સાહેબ, રેસ્ટોરન્ટમાં જમવા જવું એ વાર્ષિક ઘટના હતી. વર્ષમાં 1 કે 2 વાર બહાર જમવા જવાનું થતું અને ત્યારે એટલું બધું એક્સાઇટમેન્ટ રહેતું. કોઈ પણ વસ્તુ અવેલેબલ ના હોય, અપ્રાપ્ય હોય, મળે નહીં, તો એને પામવાનો તલસાટ ઉત્તરોત્તર વધતો જાય. પણ આજે બધું સખત રીતે અવેલેબલ છે. ઇટ્સ અ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી. વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે એટલે કોઈ ખાસ એક્સાઇટમેન્ટ રહેતું જ નથી. તમે જુઓ, હવે તો ડબલ ટિકનો જમાનો છે. એમાં બ્લુ ટિક, આમ તરત જ કમ્યુનિકેશન થઈ જાય. પહેલા તો કેવું હતું કે કમ્યુનિકેશન માટે તરસવું પડતું. તમારે આમ રાહ જોવી પડતી કે ક્યારે એસટીડી ફોન થઈ શકશે, ક્યારે એસટીડી ફોનના ચાર્જીસ ઓછા હશે, એવા ટાઈમે ફોન કરીશું. એટલે રાહ જોવાની. આમ એની પહેલાનો, ફોનની પહેલાનો વાત કરીએ જમાનો, તો પત્રોનો જમાનો હતો. તમે લેટરની રાહ જોતા. હવે બધું ઇઝીલી અવેલેબલ છે. કમ્યુનિકેશન તરત થઈ જાય છે. ઝંખના અને ઝૂરવું, આ બંનેની રાશિ સરખી છે અને બંનેનો પોતપોતાનો આનંદ છે. જે મજા ઘણીવાર રાહ જોવામાં, તરસવામાં છે, એ મેળવી લેવામાં, પ્રાપ્ત કરવામાં નથી. અને એટલે જ આજનો મોર્નિંગ મંત્ર, કોઈ પણ રિલેશનશીપને હેપી રાખવી હોય, કોઈ પણ સંબંધને પ્રફુલ્લિત, મહેકતો રાખવો હોય, તો વધુ પડતા અવેલેબલ ના થવું. ઓવર અવેલેબિલિટી કિલ્સ ક્યુરિયોસિટી, થ્રિલ એન્ડ ક્રિએટિવિટી. અને આજના વોટ્સએપના જમાનામાં બહુ અઘરું છે. 7:15 થઈ રહી છે.